મિત્રો, લીંબુ પાણી એક એવી વસ્તુ છે જે હાલના સમયમાં ખૂબ જ વધુ પ્રચલિત થઈ રહી છે. ઘણા બધા લોકો લીંબુ પાણીનો અલગ અલગ કારણોથી ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો લીંબુ પાણી સવારે ભૂખ્યા પેટે ચા અને કોફીની જગ્યાએ પીતા હોય છે. પરંતુ શું લીંબુ પાણી આટલું બધું હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે સારું છે? એમ માનવામાં આવે તો લીંબુ પાણી ખૂબ જ હેલ્ધી અને શરીર માટે ફાયદાકારક છે. પરંતુ મહત્તમ લોકો આનો ઉપયોગ કરે છે ફક્ત આના એક જ ફાયદા માટે, અને તે વસ્તુ છે વજન ઘટાડવા માટે. પરંતુ શું તમને ખબર છે, વજન ઉતારવા ઉપરાંત પણ લીંબુ પાણીના અઢળક ફાયદાઓ છે. તો આજના વિડીયોમાં આપણે લીંબુ પાણીથી મળતા 6 અદ્ભુત ફાયદા વિશે વાત કરીશું અને તેની પાછળના વિજ્ઞાનની પણ વાત કરીશું. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. લીંબુ પાણીનો ઉપયોગ કરવાથી સૌથી પહેલો ફાયદો આપણને મળે છે વજન ઉતારવા માટે. ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનમાં પણ સાબિત થયું છે. લીંબુ પાણીની અંદર પોલિફિનોલ નામના એન્ટીઓક્સિડન્ટ ખૂબ જ વધુ હોય છે, અને આ પોલિફિનોલ આપણા શરીરની અંદર ચરબીના સંચયને ઘટાડે છે અને વજનને ઘટાડવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે લીંબુ ચરબીને જમા થવા દેતું નથી, એટલે જે પેટની આજુબાજુની ચરબી જમા થયેલી હોય તેને ઘટાડવાનું કાર્ય કરે છે. લીંબુ પાણી આપણા શરીરની અંદર ઇન્સ્યુલિનની સેન્સિટિવિટીને પણ સુધારવાનું કાર્ય કરે છે અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી પણ આપણને બચાવવાનું કાર્ય કરે છે. લીંબુ પાણીનો ઉપયોગ કરવાથી બીજો ફાયદો તમને મળે છે આપણા પાચન તંત્ર માટે. લીંબુ પાણીનું રેગ્યુલર સેવન કરવાથી આપણા શરીરની અંદર કબજિયાત જેવી તકલીફને દૂર કરી શકે છે. જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો ગરમ પાણીની અંદર લીંબુનો રસ નાખીને પીવાથી તમારી તે તકલીફ પણ દૂર થઈ શકે છે. તેની ઉપરાંત આયુર્વેદિક મેડિસિનમાં એમ માનવામાં આવે છે કે જે લીંબુ હોય છે તે આપણા શરીરની અંદર અગ્નિને ઉત્પન્ન કરે છે, અને આ અગ્નિ પાચનને શરૂ કરવામાં ખૂબ જ જરૂરી હોય છે. એટલે જે લોકોનું પાચન તંત્ર નબળું હોય છે, જે લોકોનું લીવર નબળું હોય છે, જે લોકોને ભૂખ લાગવાની તકલીફ હોય છે, અથવા તો જે લોકોના ખોરાકનું પાચન વ્યવસ્થિત રીતે ન થતું હોય, ઘણા લોકોને તેલવાળી વસ્તુ ખાધા પછી અથવા તો કોઈ ચીકણી વસ્તુ ખાધા પછી અપચા અને ઓડકાર જેવી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે, તેવા લોકોને રેગ્યુલર લીંબુ પાણી પીવાથી ઘણો ફાયદો મળે છે. લીંબુ પાણીનો ઉપયોગ કરવાથી ત્રીજો ફાયદો મળે છે. લીંબુ પાણી આપણી ચામડીના સ્વાસ્થ્યને સુધારવાનું કાર્ય કરે છે. જ્યારે આપણે લીંબુ પાણીનો રેગ્યુલર ઉપયોગ કરીએ છીએ તેના કારણે આપણા શરીરની અંદર કોલેજિનના ઉત્પાદનમાં વધારો થાય છે, અને આ કોલેજિન આપણી ચામડીને ટાઈટ બનાવવાનું કાર્ય કરે છે, આપણી ચામડીના ટોનને સારો બનાવી રાખે છે. તેના પરિણામે જ જે કરચલીઓની તકલીફ હોય અથવા તો ચામડી લટકી જવાની તકલીફ હોય તેવી તકલીફો ઘણી હદ સુધી ઘટી જાય છે, અને આપણે વધુ યુવાન દેખાવા લાગીએ છીએ. જો આપણે લીંબુ પાણીનો રેગ્યુલર ઉપયોગ કરીએ તો આપણી ચામડી એકદમ સ્વસ્થ, ચોખ્ખી અને ચમકદાર દેખાવા લાગે છે. લીંબુ પાણીનો ઉપયોગ કરવાથી ચોથો ફાયદો મળે છે તે છે કિડનીમાં થયેલી પથરી માટે. એટલે જે લોકોને કિડનીમાં પથરી થવાની તકલીફ હોય અથવા તો તમને વારંવાર કિડનીમાં પથરી બનવાની સમસ્યા થતી રહેતી હોય તો એવા કિસ્સામાં તમારે લીંબુ પાણીનો જરૂર ઉપયોગ કરવો જોઈએ. પથરી જે હોય છે તે મોટે ભાગે કેલ્શિયમ ઓક્ઝેલેટની બનેલી હોય છે, અને જે લીંબુ પાણી હોય છે તેની અંદર સાઇટ્રિક એસિડ હોય છે, અને આનું સંયોજન સાઇટ્રેટ હોય છે, અને આ સાઇટ્રેટ કિડનીની અંદર જે કેલ્શિયમ ઓક્ઝેલેટના જે નાના નાના પથ્થર જેવું બનેલું હોય છે તેને તોડવાનું કામ કરે છે, અને તેની સાથે સાથે આપણા યુરિનને આલ્કલાઇન બનાવવાનું કાર્ય કરે છે. એટલા માટે આપણી કિડનીમાં જે નાના નાના સ્ટોન બની જાય છે તે સ્ટોન યુરિન મારફતે શરીરમાંથી દૂર થઈ જાય છે, અને તે જે વારંવાર સ્ટોન બનવાની પ્રવૃત્તિ હોય તે પણ ઘટવા લાગે છે. એટલે તમે કહી શકો છો, જો તમને કિડનીમાં પથરીની તકલીફ રહેતી હોય અથવા તો વારંવાર આ વસ્તુ ફરીથી થતી રહેતી હોય તો એવા કિસ્સામાં લીંબુ પાણી તમારા માટે ખૂબ જ અસરકારક હોઈ શકે છે. લીંબુ પાણીનો ઉપયોગ કરવાથી પાંચમો ફાયદો મળે છે ફેટી લીવરના કિસ્સામાં.
એટલે જો તમને ફેટી લીવરની તકલીફ હોય તો લીંબુ પાણી તમારા માટે ખૂબ જ સરસ ઘરેલું ઉપચાર હોઈ શકે છે. લીંબુ પાણીની અંદર વિટામિન સી અને ખૂબ જ વધુ એન્ટીઓક્સિડન્ટ હોય છે. આ બંને વસ્તુ આપણા શરીર માટે ગ્લુટાથાયોન નામની એક વસ્તુ બનાવવા માટે હોય છે. અને આ વસ્તુ ખાસ કરીને આપણા લીવરની અંદર જે ગંદકી જમા થઈ હોય, જે ઝેરી પદાર્થ જમા થયું હોય, જ્યારે આપણું લીવર ફેટી હોય છે ત્યારે આ ખરાબ અને ઝેરી કચરાને દૂર કરવાનું કાર્ય કરે છે. અને તેની સાથે સાથે આ લીંબુ પાણી ચરબીને એકત્ર કરવાનું કાર્ય કરે છે. આ બંને વસ્તુ ભેગી મળીને ફેટી લીવરના કિસ્સામાં આપણને ઘણો ફાયદો અપાવે છે. એટલે જો તમને ફેટી લીવરની તકલીફ હોય તો લીંબુ પાણી તમારું સૌથી સારું મિત્ર છે. એવા કિસ્સામાં લીંબુ પાણીનો તમારે રેગ્યુલર જરૂર તમારા જીવનમાં ઉપયોગ કરવો જોઈએ. દરરોજ સવારે ભૂખ્યા પેટે 1 ગ્લાસ પાણીની અંદર 1 લીંબુનો રસ તમારે નાખીને પીવો જોઈએ. તમે બધા જાણો જ છો, લીંબુ પાણી વિટામિન સીનું ખૂબ જ સારો સ્ત્રોત છે. વિટામિન સી એક એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે આપણા શરીરની અંદર કોષોને થતા નુકસાનને ઘટાડવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે ફ્રી રેડિકલથી આપણા કોષોને જે નુકસાન થતું હોય તે નુકસાનમાંથી બચાવવા માટેનું કાર્ય પણ વિટામિન સી કરે છે. લીંબુ પાણીનો ઉપયોગ કરવાથી છઠ્ઠો ફાયદો મળે છે, અને જે ફાયદો તમને લોકોને લગભગ નહીં જ ખબર હોય. વિટામિન સી આપણા હૃદયને લગતી બીમારીઓને પણ ઘટાડે છે. વિટામિન સી ધમનીઓને નુકસાનથી બચાવવા અને ધમનીની દિવાલના અમુક રોગોની પ્રગતિને ધીમું કરવામાં મદદ કરી શકે છે, અથવા ધમનીઓને સખત કરી શકે છે. તે એરિથમિયા અને હૃદયની અન્ય સ્થિતિઓમાં પણ મદદ કરી શકે છે. એટલે વિટામિન સીને સાચી માત્રામાં લેવાથી હૃદયને લગતી બીમારીઓ થવાથી પણ આપણે બચી શકીએ છીએ. એટલે શરીરની અંદર કોષોમાં આવી રીતનું જે કોઈ પણ નુકસાન થતું હોય તે બધા નુકસાનને રિપેર કરવા માટે વિટામિન સી આપણને ઘણી મદદ કરે છે. તેની ઉપરાંત વિટામિન સી આપણા શરીરની અંદર જે લોહી નીકળવાની સમસ્યા હોય તેને પણ ઘટાડવાનું કાર્ય કરે છે. ઘણા લોકોના પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા હોય છે. તેવા લોકોને પણ વિટામિન સીની ઘણી જરૂર હોય છે. તે જરૂર પણ લીંબુ પાણીનું સેવન કરવાથી પૂરી થઈ જાય છે. અને આ વિટામિન સી આપણા શરીરની લોહીની ધમનીઓની દિવાલને હેલ્ધી બનાવવાનું કાર્ય કરે છે. એટલે ઘણા બધા ફાયદા વિટામિન સીના હોય છે. અને આ વિટામિન સી આપણને લીંબુ પાણી મારફતે સરળતાથી મળી જાય છે. આ બધી વાત કરી લીંબુ પાણી પીવાથી આપણા શરીરને શું શું ફાયદા મળે છે. હવે વાત કરીએ લીંબુ પાણીનો ઉપયોગ તમારે કઈ રીતે કરવાનો છે, કઈ રીતે આને બનાવવાનું છે. લીંબુ પાણી બનાવવા માટે તમે હળવું ગરમ પાણી પણ લઈ શકો છો, અથવા તો નોર્મલ પાણી પણ લઈ શકો છો. 1 ગ્લાસ પાણીની અંદર તમે 1 લીંબુનો રસ ઉમેરી દો અને તેને સવારે ભૂખ્યા પેટે ઉપયોગ કરો, જેના કારણે તમને શ્રેષ્ઠ પરિણામ જોવા મળશે. જો તમે વધુ ખાટી વસ્તુ ન ખાઈ શકતા હોય, જો ખાટું ખાવાથી તમને કોઈ પણ જાતની તકલીફ થતી હોય, તો એવા કિસ્સામાં તમે આ લીંબુ પાણીની સાથે 1 ચમચી મધ મિક્સ કરીને પણ પી શકો છો. જો તમને ડાયાબિટીસ હોય તો મધનું સેવન ન કરતા. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.